તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું સુનિલ બ્લોગમાં પાછું આજે ઘણા દિવસો પછી. તો મસ્ત મજાની શુભ સવાર થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો. ને તમે કહેતા છે આટલો બધો તૈયાર થઈ અને ક્યાં જાય છે? તો મિત્રો મારે જવાનું છે એક મિત્રના લગ્નમાં, જ્યાં આપણે પ્રતાપ જે લગભગ બ્લોગમાં તમે જોયા હશે, પ્રતાપભાઈ કરીને એમના લગ્નમાં જવાનું છે. તો એનું અહીંયાથી ગામ તો દૂર થાય છે, અહીંયાથી વરાણા જવાનું છે, પણ જીજે 12 થી કરીને જીજે 2 એટલે મહેસાણાની બાજુમાં છેટ છે, ત્યાં છેટ જવાનું છે. તો બ્લોગની અંદર બને રહેજો. બાકી શું કહું તમને, ને મળીએ તમને આગળ. ઘણા દિવસો પછી યાર સ્ટાર્ટ કર્યું હોય તો થોડુંક નર્વસ યાર, ખબર નહીં બોલવામાં શું તકલીફ થાય, શું બોલવું એ જ ખબર નથી. એટલે આજે લોકો કેટલા દિવસ થયા, થોડા 5-6 દિવસ થઈ ગયેલું હતું કે 8મના દિવસે શૂટિંગ કર્યું હતું બ્લોગ. 7 તારીખને કાંઈક શૂટ કર્યો હતો, આજે પાછી 14 તારીખ થાય. 7 દિવસ કોઈ દી મેં બ્લોગ ના બનાવ્યો હોય, હું ના બને કોઈ દી, પણ આજે લગભગ ઘણા દિવસો થઈ ગયા છે. એટલે બ્લોગની અંદર બને રહેજો, મસ્ત મજાનો જે મોજ કરવાની છે. તો મળી તમને હવે. તો મિત્રો વાગી ગયા છે 8:37 ને હું આવી ગયો છું અત્યારે કેવું કુંભારખડા પાટી, એટલે કે મારા ઘરથી 1.5 કિલોમીટર દૂર. તો અહીંયા વાટ જોઈ છે, આ રસ્તો રોડ છે અહીંયાથી, જાણે કેમ તમે જોયો એનો રોડ, આ રોડ છે કદાચ રોડ છે. અહીંયા આ બનાસવાડી નિહારનો અહીંયા બોર્ડ છે, અને વાટ જોઉં છે અહીંયા લક્ઝરીની. હવ તો મિત્રો વ્લોગ શૂટ કરવાના કારણે અત્યારે ગ્લાસ તોડી નાખ્યો છે. અત્યારે મોબાઈલ હાથમાં પડી ગયો, થોડાક દાણા થઈ ગયા, વાંધો નહીં, રાપર જાય એટલે રાપરથી નવો નખેલી, તૂટી ગયો ગ્લાસ. તો મિત્રો પહોંચી જાય છે કોઈ અત્યારે એક મિત્રનું ઊંડાઈ તો આ મિત્ર આપણી સાથે છે. તો આના ભેગે જવાનું છે આપણે, એટલે કે એ આપણી ભેગે હાલે બનાવેલા છે રાપરમાં, એ આપણી વાત જોવે છે. તો અહીંયાથી આ કઈ જીવ ઉપડે કાંઈ નક્કી નહીં. શું કેવું ભાઈ તારું? ભાઈ શર્મા છે, બીજું કાંઈ નથી. અમારે કઈ જાય વહેલા કાંઈ નક્કી, લગભગ આ જશે તને. તો મળીએ તમને સીધા રાપરમાં. તો મિત્રો રાપર તો પહોંચી ગયા હતા અત્યારે, ભાઈ પાસે આપણે સાઈડમાં છે. હું દાંત મોટો શું કે તમારો? શું કે ભાણુબા? રામ રામ. હા ક્યાં? તો મિત્રો વાગી ગયા છે 10 અને અત્યારે આવી ગયા છે અહીંયા નાસ્તો કરવા માટે બધા. તો નાસ્તો કરીને પછી મળીએ તમને. શું કેવું તમારું ભાઈ? હા ભાઈ કે લાઈક કરવાનું. તો નાસ્તો કરી લઈ, વાહ મળીએ તમને. તો નાસ્તામાં અહીંયા આવ્યા છે આપણે ટુકડા, એટલે મંગાવ્યા છે નાસ્તામાં, બીજું કાંઈ ન હોય. તો મિત્રો રાપરથી રવાના થઈ ગયા છે હવે રાધનપર જવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો, હું ને બે મિત્ર બે એક સીટમાં છે. તો ભાઈ કહે છે કે લાઈક કરી નાખો. તો બ્લોગની અંદર હજી સુધી જોતા હોય તો વિડીયોને કરી નાખો લાઈક, અને ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. મિત્રો પહોંચીએ છીએ આડીસરને. અહીંયા તમે જોઈ શકો છો ચણ્યા અને એક પાણીની બોટલ, અને અહીંયા તમે જોઈ શકો છો બધું અહીંયા આવે છે બસની અંદર, સિંગ દાળ બધું મતલબ આવે છે. આડીસર પહોંચી ગયા છે, વાગી ગયા છે 11:15. નાસ્તામાં બીજું કાંઈ લેવા જેવું હોતું નથી, મેં લીધા ચણ્યા. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 2માં, અત્યારે લગભગ 12 મિનિટની વાર છે, અને અત્યારે એક્ટિવા તો પહોંચી ગયા છે રાધનપર. અહીંયા જોઈ શકો છો બધા. જો મહેશભાઈ એમ કે હાય. તો પહોંચી આપણે પ્રતાપના ઘરે. હજી રખડવાનું ક્યાંક કહેરા રહી તો રખડે લઈ. અરે યાર કેમેરામાં થોડીક ધૂળ આવી કે સાફ કરી લો થોડોક. તો મિત્રો ઘરેથી આપણે અત્યારે બેગની ખરીદ બેગ લીધો છે, બીજું કાં લીધો નહીં. હજી તો કરી હેરા બધા. અવાજ કદાચ તમને ઓછો આવતો હશે, કેમ કે અત્યારે એરફોન નહીં લગાવ્યું. એરફોન એટલા માટે લીધા તમને અવાજ જતો આવે.
લીધું તો આ બેગ લીધું છે. હવે મળી તમને આગળ મિત્રો. અહીંયાથી કરીશ આપણે રિક્ષા ઓટો બધા અમે તો મિત્રો પહોંચીએ આપણે વરાણા. તો પ્રસાદી લઈ લીધી છે ને હવે દર્શન કરી લઈ અને દર્શન કરીને આપણે જવાનું છે ડાયરેક્ટ પતંગના ઘરે. એટલે ભાઈ તમારે શું કહેવું? સાચી વાત છે નહીં કાંઈક કહો મતલબ બાકીનું બાકી શું કહે એમ. તો મિત્રો વરાણા આપણે દર્શન કરી લઈએ ફોરેનમાં વાહ મળી તમને. મને એમાં તો કેમેરા નલાવ પણ કામ આવતા ને કેમેરા નલાવ છે એટલે આપણે તમને પણ દર્શન કરાવી લઈએ. તો દર્શન કરી દેખો અહીંયા. અમે તો દર્શન કરી લીધા છે મસ્ત મજાના. ફોટા પાડેલી અને થંબનેલ પણ અહીંયાથી લઈ લીધી. મિત્રના લગ્નમાં આવ્યા છીએ તો પણ દર્શન કરી લીધા છે મસ્ત મજાના. ખુશ થઈ ગયું છે. મળી આગળ મિત્રો મેળો હતો એટલે કે પૂનમના કઈ પૂનમના પણ બધું વસ્તુ અહીંયા વીખી નાખ્યો હોય. અત્યારે બધી વસ્તુ શું કહેવાય વીખીને બધી ભરાય આમ જો આ ટેમ્પામાં. અહીંયા તમે જોઈ શકો છો આ પીંકો હોય ને આ મોટો પીંકો છે અને બધી વસ્તુ વીખીને ભરાય અત્યારે. અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ નીચે પડી છે. 2 દિવસ આપણે થોડાક લેટ છે અહીં. બાકી 12 તારીખના આવ્યા તો મસ્ત મજાના દર્શન થઈ જાય પૂનમના. પણ કાંઈ વાંધો નહીં મિત્રો આપણે અમે દર્શન થઈ ગયા છે અને મેળામાં આપણે ના આવ્યો શું છે દર્શન કરી લીધા છે. બાકી બ્લોગની અંદર બનાવી રહેજો. જે આપણે પહોંચ્યા નથી પહોંચી ત્યાં સુધી બ્લોગની અંદર બનાવી રહેજો. અને હા હજી સુધી વિડીયોને જોતા હોવ તો વિડીયોને નાખો લાઈક અને ચેનલને નાખો સબસ્ક્રાઈબ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 4:30 ને હું આવ્યો તો 4 વાગે એટલે કે કલાક થઈ ગઈ મારે અહીંયા. પણ મોબાઈલમાં બેટરી નથી. મોબાઈલ મૂકે ચાર્જિંગમાં. અત્યારે સમજો બધાને ધંધે લગાડી દીધા છે. આ બધાને ધંધે લગાડી દીધા છે બટેકા મોરે હરા. આપણે બેઠા હતા અહીંયા મંદિર પાસે બાજુમાં. તો આપણે અહીંયા મંદિરે બેઠા હતા. અહીંયા ગાદલા પડ્યા હતા અહીંયા. બાકી સમજો આપણો ધંધો આ જ હોય એટલે. તો શું કેવું બાકી દવાય. તો મિત્રો રાતના વાગી ગયા છે કેટલા કે તમે જોઈ શકો છો 8:34 અને જમી અને આવી ગયા છે. ભૂખ એટલી લાગી હતી બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો. અત્યારે જે શૂટ થાય છે ને એ છે આપણે iPhone 11માં શૂટ કરી છે બ્લોગ. કેવું આવે છે તો કમેન્ટમાં થોડું કહી દેજો. અને આ બીજા મિત્રનો ફોન છે. આપણો ફોન ખીંચામાં છે. બધા કલર આવ્યો એવા ધકે ફોન આપી દઈને ભાગી ગયા. અત્યારે 11 ને અત્યારે લગભગ આપણે આયા ત્યારના આપણે લઈ લીધો હોય. ક્યાંથી છે રાપરથી. હજી હા ભેગે જ છે. તો પાવર બેગ ભેગું જ લીધું છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો પાવર બેગ અને આઈફોનની આ 4NFC વાળી કેબલ બધું ભેગું જ છે. તો ખીચું એટલે કે આઈફોનમાં ચાર્જિંગ ઉતરવાનું થતું નથી. ત્યારે 56% બેટરી છે. તો બ્લોગની અંદર બનાવી દેજો. હજી તો ડીજે આવ્યું છે તો ડીજેમાં જીપ આવ્યું છે તો એ ચાલુ કરવાનું છે. અને કદાચ રમશો તો શૂટ કરશું. બાકી તો બ્લોગની અંદર બનાવી રહ્યો. આમાં ચાલો 4K શૂટ નહીં થતું. એક મિનિટ જોઈ લેવા 4K ને તો હવે 4K શૂટ થાય. આટલી વાર ખાલી HD શૂટિંગ થતું હતું. આમાં ડાયરેક્ટ 4K જ શૂટ થાય ને કાં HDમાં. એટલે બીજું તો બીજા ફોનની ખબર નહીં. બાકી iPhone 11 એવી રીતના કાંક છે. તો બ્લોગની અંદર બનાવી દેજો. બાકી મળીએ તમને આગળ. અત્યારે જઈને ડીજે આવી શકે ત્યાં. જો ભાઈ વરરાજાને હવે ખાવાનું વાગી ગયા છે 9. હું પણ બીજી વાર બેસી ગયો. જો ભાત આપણે અહીંયા આ ભાઈને પહેલી વાર ખાવું. આમ તો પરે ભાઈ બીજી વાર બેસી ગયા ખાવા. વરરાજા હવે ખાયરા. તો મિત્રો વાગી ગયા છે રાતના 12:37. એટલે કે હવે તો આમ તો 1:30 કહેવાય પણ 1:30 જેટલું થઈ ગયું છે ને હજી ડીજે ચાલુ છે. હવે તમે થાકી ગયા હતા રમીને. તો મેં કીધું બ્લોગનું એન્ડિંગ કરી લઈએ. કારણ કે હવે બીજો દિવસ ઉગી ગયો નહીં પણ આમ કે
મધરાત કહેવાય, એટલે 1 વાગી ગયો છે. બીજા દિવસની તારીખ પણ સ્ટાર્ટ થઈ ગઈ, એટલે બીજો દિવસ જ કહેવાય. તો વ્લોગ બહુ લાંબો થઈ જશે, એટલે મેં કીધું વ્લોગને આને એન્ડિંગ કરી નાખી. હજી તો આપણે ભાઈની જાન લઈને જવાનું છે, એટલે બહુ વ્લોગ લાંબો થઈ જાય, એટલે મેં કીધું બીજો વ્લોગ પાર્ટ કરી નાખી. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા લોકોને બાય બાય અને શુભ રાત્રિ.